टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। સાહેબ, આપણે ત્યાં દર વર્ષે મેળામાં દુર્ઘટનાઓ સર્જાય છે, અનેક નિર્દોષો મોતને ભેટે છે, તેમ છતાં સુરક્ષાનું કોઈ નામો નિશાન નથી, કારણ કે આપણે પ્રજાને ભૂલાવી દઈએ છીએ। રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થાય, પછી બધા ગેમ ઝોનમાં ચેકિંગ થાય અને આખરે થોડા મહિનાઓમાં બધા જ ગેમ ઝોન બે રોકટોક શરૂ થઈ જાય। ભલે લોકોની સુરક્ષા જોખમાય, પણ અમારો ધંધો ચાલુ રહેવો જોઈએ। અમે મન ફાવે તેમ લોકોની સુરક્ષા સાથે ચેડા કરીશું, મન ફાવે તેટલા રૂપિયા લોકો પાસેથી વસૂલીશું, છતાં અમને તો કંઈ જ નહીં થાય તેવી ગેરંટી છે। આ ગેરંટી આપણી સિસ્ટમે મેળાના સંચાલકોને આપેલી છે। સિસ્ટમે જાણે કહી દીધું છે કે તમે મન ફાવે તેમ કરો, અમે તમારી સામે કોઈ જ પગલાં નહીં લઈએ। અને એટલે જ માણસામાં 4 વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમે તમને માણસાની આખી ઘટના વિશે જણાવીશું, પરંતુ તે પહેલાં વડોદરાની એ ઘટનાને યાદ કરવી જોઈએ, જેથી નિષ્ઠુર તંત્ર સુધરવાનો પ્રયાસ કરે। 26 ડિસેમ્બર 2024નો એ દિવસ હતો। લોકો તેમના બાળકોને લઈ વડોદરાના માંજલપુરમાં ભરાયેલા મેળામાં પહોંચ્યા હતા। મેળો બરાબર જામ્યો હતો। નાની હેલિકોપ્ટર રાઇડમાં બાળકો આનંદ માણતા હતા। એવા સમયમાં અચાનક રાઇડમાં બેઠેલા કેટલાક બાળકોની કેબિનનું લોક ખુલી જતા 2 થી 3 બાળકો નીચે પટકાયા, જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ। સદનસીબે તે સમયે મોટી દુર્ઘટના ટળી હતી, પણ જો રૂપિયા ખર્ચીને પણ મેળામાં કોઈ પ્રકારની સુરક્ષા ન મળતી હોય તો તંત્ર આવા મેળાઓને કેમ મંજૂરી આપી દેશે, તે પણ એક સૌથી મોટો સવાલ। આવી તો સંખ્યાબંધ ઘટનાઓ સામે આવી ચૂકી છે, તેમ છતાં તંત્ર કેમ કોઈ પગલાં નથી ભરતું, તે પણ એક મોટો સવાલ છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી તો સિસ્ટમે સુધરી જવું જોઈતું હતું, પરંતુ લાગે છે કે સિસ્ટમને લોકોની જિંદગી સાથે રમત કરવામાં વધારે આનંદ આવે છે, અને એટલે જ આનંદ મેળામાં આવી દુર્ઘટનાઓ સામે આવતી રહે છે। માણસામાં પણ એક પરિવાર માટે આનંદનો મેળો, માતમનો મેળો પુરવાર થયો। માણસાના આનંદ મેળામાં 4 વર્ષની કાનવી સંકેતભાઈ પટેલ નામની બાળકીનું તંત્રના વાકે મોત થયું છે, કારણ કે તંત્ર પરવાનગી આપે તે પહેલા જ આયોજકે મેળો શરૂ કર્યો, જે દર્શાવે છે કે આયોજકોમાં તંત્રનો કોઈ ડર નથી। મેળાના આયોજકો જાણે કહી રહ્યા છે કે તમારે જે કરવું હોય તે કરી લો, અમે તો મેળો ચાલુ કરી જ દઈશું। હવે મૂળ ઘટના પર આવીએ તો ગાંધીનગરના માણસા અને કલોલ રોડ પર બાળકોના મનોરંજન માટે આનંદ મેળો ભરાયો હતો। આ મેળામાં અલગ અલગ પ્રકારની રાઇડ હતી। વેકેશનમાં સમયે જ મેળો ભરાયો હોવાથી લોકો પોતાના બાળકોને મોજ કરાવવા માટે મેળામાં લઈ જતા હતા। માણસામાં રહેતા સંકેત પટેલ પણ આ મેળામાં પોતાની 4 વર્ષની દીકરી કાનવીને લઈ ગયા હતા। મેળામાં શું થયું હતું તે જાણવા ન્યૂઝ કેપિટલની ટીમ મેળાના સ્થળ પર પહોંચી। ગાંધીનગરના માણસા તાલુકાની અંદર આનંદ મેળો બન્યો, મોતનો મેળો। આ મેળાની અંદર શનિવારે ગોઝારી ઘટના બની હતી। અહીંયા આગળ બાળકો જે છે તે મેળાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા હતા, અને એ દરમિયાન પવન એટલે કે વાવાઝોડું ફૂલ સ્પીડે આવ્યું હતું, અને જે મિકી માઉસ જમ્પિંગની અંદર બાળકો જે છે તે રમી રહ્યા હતા, અને ભારે પવનના કારણે મિકી માઉસનું જે જમ્પિંગ હતું તે હવામાં ફગોળાઈને અન્ય રાઇડ ઉપર પડતા 3 બાળકોને ઈજા થઈ હતી, જેમાં એક બાળકને ગંભીર ઈજા થતાં તે કોમામાં સરકી ગયું હતું। ત્યારબાદ તેને સારવાર માટે જે છે તે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળ તબીબોએ જે છે તે બાળકની સારવાર કરી અને ગણતરીની કલાકોમાં જ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કાનવીના માતા પિતાનો આક્ષેપ છે કે આયોજકની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે। આયોજકે મિકી માઉસની જમ્પિંગ રાઇડને દોરી વડે બાંધી નહોતી, અને તેના કારણે આજે તેમની વહાલસોઈ કાનવી હંમેશા માટે તેમને છોડીને જતી રહી છે। હવે કાનવીની માતા ન્યાય માગી રહી છે।
કહેવું એવું છે કે એને કોઈ સેફટી રાખેલી નથી, કોઈ કશું બાંધેલું નહોતું, એવું બધું એમને સેફટીમાં થોડું કટાશ રાખી હતી. એટલે અમારા સરકારને અમારે એ જ કહેવું કે આવું બધું કંઈ પરમિશન આલો તો ખાસ જોઈને આલો. આજે અમારી દીકરીને થયું, કાલ કોઈ બીજી દીકરી કે દીકરાને થાય એની ખાસ ધ્યાન રાખે. વારંવાર આવી ઘટનાઓ બધી જગ્યાએ થાય છે, તો તંત્ર કેમ આમને ધ્યાન નથી આપતી કે રજા આપે તો એમને જાતે જોઈને ચેક કરવું જોઈએ કે સારું બાંધ્યું છે કે નહીં, કોઈ મશીનરી ખરાબ છે કે નહીં. આ કેટલી વાર આવા બનાવો થાય છે. આ સરખી રીતે બાંધેલું નહોતું દોરી બોરી, એના કારણે આખો ફુગ્ગો ઊંધો પડી ગયો અને આજે આવું થઈ ગયું. મળતી માહિતી પ્રમાણે આનંદ મેળા માટે આયોજકને મૌખિક મંજૂરી આપી દેવામાં આવી હતી, એટલે કે તમારે મેળો શરૂ કરી દો, આમાં કોઈ મંજૂરી લેવાની નથી, જો કંઈ થશે તો અમે જોઈ લઈશું. તંત્રની આવી જ નીતિના કારણે કાનવીનો ભોગ લેવાયો. થોડા જ ઘણા રૂપિયા માટે સરકારી બાબીઓ જાણે સુરક્ષાની કોઈ જ ખરાઈ કરતા નથી અને તેનું જ આ પરિણામ છે. ઘટનાને લઈ આનંદ મેળાના કારીગરે શું કહ્યું હું તે પણ સાંભળો. જે શ્યામલાલ છે એવા પરમિશન લેવા જાય છે, બરોબર છે. ટિકિટ કેટલી રાખી હતી મેળાની આપણે? આપણે 50 રૂપિયા એક વ્યક્તિના? નહીં, મોટી આઈટમમાં, અને બાળકો માટે 20-30 રૂપિયા ચાલે છે. ઘટનામાં આરોપી શ્યામલાલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસનો દાવો છે કે તેને કડકમાંથી કડક સજા થાય તે માટે પ્રયત્નો કરાશે. પોલીસે એવો પણ દાવો કર્યો કે આયોજકે મંજૂરી મળે તે પહેલાં જ મેળો શરૂ કર્યો હતો. શ્યામલાલ છગનલાલ રાવળ નાઓએ નાના બાળકો માટે એક આનંદ મેળાનું આયોજન કરેલું અને આ માટે તેને મામલતદારશ્રી પાસેથી મંજૂરી માગવા માટે અરજી કરેલી હતી, પરંતુ મામલતદારશ્રી દ્વારા કોઈ મંજૂરી આપ્યા પહેલાં 22 તારીખે તેને આનંદ મેળાનું આયોજન ચાલુ કરેલું. જો વહીવટી તંત્ર દ્વારા મેળામાં ચેકિંગ કરાયું હોત તો દરેક રાઇડ બરાબર છે કે નહીં તેની તપાસ કરાઈ હોત તો કદાચ બાળકીનો જીવ બચાવી શકાયો હોત, પરંતુ અહીં તો આરોપી સંચાલકને પોલીસે તમામ પ્રકારની છૂટ આપી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસમાં તે જેલમાંથી બહાર પણ આવી જશે, પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે બાળકોની સુરક્ષાનું શું? એક પરિવાર બાળકને આનંદ કરાવવા મેળામાં લઈ જાય અને ઘરે પાછો ફરે ત્યારે બાળકીનો મૃતદેહ પાછો લઈને ફરે, તે ક્યાંનો ન્યાય છે? સાહેબ, સાવ આવી બેદરકારી તો ન જ હોય. જો આવું ને આવું ચાલતું રહેશે તો લોકો વિશ્વાસ કોના પર કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે.